અને બે છોકરા અને એના મમ્મી ટોટલ પાંચ છે. એના ભાઈ નાનો છે પણ એ મૂંગો છે, મતલબ બોલી નથી શકતો. મૂંગો છે, બોલી નહીં શકતો. એટલે ટોટલ 6-7 જણનું છે. જમણો છે આપણે કોઈ ખોટું કોઈ બોલવાનું કરતો બીજું તો બસ નથી જાય. નાનું ઢીંગલું છે. આપણે સામે કોનું ઘર છે? એમનું છે ખરે જોર ધાગર. હા એટલે માળી મેળા જેવું. આપણી ભાષામાં મેળું. ભાઈ પછીનું પ્લાનિંગ શું કર્યું બનાવવા માટે? મુકેશભાઈ જો અમે તમને પહેલા ઓળખાણ આપી દઈએ. આ જયરામ ડૉક્ટર છે, સહયોગ હોસ્પિટલ ભોગંબા, અને એમને વિકાપુર આપણે ક્લિનિક છે. આખી આપણે આદિવાસી જે વિસ્તારમાં અમારી આદિવાસીઓ સંઘર્ષ સમિતિ નામની આખી ટીમ છે. જે જગ્યા પર જ્યાં બી કોઈ રાજકારણ જેવું નહીં હોતું, અમારે કોઈ ગ્રાન્ટ નહીં હોતી, અમે લોકોની પરિસ્થિતિ પ્રમાણે અમે જોઈને એમને જેવી રીતના મદદ થતી એ રીતના કરીએ છીએ. એટલે તમારી આ મુલાકાત માટે અમે લોકો આવ્યા અને અમે સોશિયલ મીડિયામાં જોયું હતું અને સોશિયલ મીડિયામાં એવી પણ માગણી કરી હતી કે જે બી લોકો મદદ કરવા ઈચ્છે કે તમારું ઘર એવું છે તો તમે કેવી રીતના મતલબ પ્લાન પછી કંઈ કર્યો કોઈ કે ભાઈ કશું નહીં કર્યું? ઘર માટેનું કોઈ પ્લાનિંગ લગભગ હજુ તો આજે હાદસો થયો ને ત્યાં એ સદમામાંથી જ બહાર નહીં આવી રહ્યા. ના જો હવે ઘટના આપણે બનવાની તો જે વસ્તુ હતી એ તો આપણે જોઈ લીધી, બની ગઈ છે. હવે એમાંથી આપણે બધા હળી મળીને નીકળીશું. તમારા પરિવારને મદદ કરવા માટે અમારી ટીમ આવી છે. અમારાથી મદદ થાય કે રીતના થાય છે અમે લોકો જોઈએ પછી ખ્યાલ આવે. તમારા શું નામ તમારું? મુકેશભાઈ કાપસી. કેટલો સમય થયો લગભગ? તમારું પ્લાન કોઈ કાકા કુટુંબ વડીલો કોઈ અત્યારે તો લગભગ કેવી રીતના પ્લાનિંગ કંઈ કર્યું છે? નક્કી નહીં કર્યું, કશું નહીં નક્કી કર્યું. એટલે આ મકાન જે છે સ્થિતિમાં એને પાછું આને તમે રિપેર કરવા માંગો છો કેવી રીતના? આને તોડી જો આને રિપેર કરીએ પણ આમાંથી કોઈ મટીરિયલ બચ્યું નથી. તો મતલબ તમને દિવાલો ને સાઈડમાં કામ લાગે કેવી કે આ રીતની થઈ ગઈ છે એટલે વનો કોઈ હજુ આવે એટલે આમ બે તીડારો પડી ગઈ છે. હવે અમે બધું અને હવે શું કહું અમને થોડીક હવે બીક જેવું ભરાઈ ગયું આ ઘરની અંદર એટલે એમને રહેવામાંથી થોડીક પછી ભય રહે એમ. આમ તો સાહેબ છે ને આ મકાનનો 3 ભાઈઓનું સામૂહિક હતું પણ આ ઘરમાં આ મુકેશ એટલા રહેલા. બે ભાઈઓ એમને પોતાની સગવડ પ્રમાણે બીજા નાના મોટા મકાનો બનાવી દીધા હતા. પણ આ ભાઈને પેલું શું છે કે 8-10 વર્ષ પહેલાંથી એમના ફાધર નહોતા, ફેમિલી પોતાને સંભાળવાનું થાય એટલે મકાન નવું નહીં કરી શકે એમ. એટલે હમણાં મુકેશ એકલા છે. હા આ મકાનમાં બે ભાઈઓનું કમ્પ્લીટ છે. એમનું લગભગ થઈ ગયું ને. એટલે આમાં પણ આ તો ભય ભક્તો ની હોય ને આ સામૂહિક 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 કહેવાય. કોણ આમના બીજા ભાઈ કોણ? હગા ભાઈ. તમે હગા ભાઈ મોટા? કાકા કુટુંબ એમના કાકા થાય. મુકેશભાઈના કાકા કાકાના છોકરા. આમનું કેવું સામૂહિક ઘર છે એટલે સામૂહિક ઘરમાં કોણ આવ્યું છે, કેટલા પૈસા આપ્યા, શું કેવું છે એ જાણવા માંગુ. સ્થાનિક આ લોકોની કમિટીએ યુવા કમિટીમાંથી લગભગ કાલે ટોટલ મુકેશભાઈ કાલે તમને 14 એટલે ટોટલ આપણે અહીંયાથી યુવા બોડીમાંથી તમને કેટલું ફંડ આવી ગયું? 46 જેવું પેલું અમે ઓકે 46 બીજું કોઈ નથી આવ્યું ને? કાલે અહીંયાથી અલગથી બારે સમાજ એ લગભગ 10,000 ટોટલ કેટલું થયું છે? 50,000 ફિંગર રાઉન્ડ પકડીને એટલું તો હશે ને? એટલું હશે. ઓકે અત્યારે અમે લોકો તમને તકલીફ જણાવી જે બી જગ્યા પર ત્યારે અમને કોન્ટેક્ટ કરવાનો વડીલ તમારે, આ જવાબદારી તમારી. તમે શું કામ કરો છો? આમ ખેતી કરીએ છીએ. હવે આજે એની પર દુઃખ આવીને ઊભું છે તો મદદ તમારે મારે જેવાએ કરવાની છે.
એ કયા જાતનો છે કયા નાતનો છે એનાથી આપણને મતલબ નથી. આપણને મુકેશભાઈ ને મુકેશ પરિવારના મુકેશના આખા જેટલા પરિવાર પર જેની વ્યવસ્થા હશે તો બીજા કોઈને તકલીફ પડી છે ત્યારે એ કાઢવા ઉભો રહેશે. એટલે મુકેશભાઈ તમારે એટલું યાદ રાખવું કે તમને આ સમયમાં જેટલા મદદરૂપ થયા હોય ને જતા દિવસે તમારી સારી પરિસ્થિતિ હોય તો તમારે એને ઊભું રહેવું પડે. આપણા એનામાં બી ઊભું કરી શકો છો. અત્યારે વરસાદ જેવું કંઈ છે નથી, તમારે વ્યવસ્થાની નાની મોટી વ્યવસ્થા થઈ ગઈ હોય તો બનાવો, તો થોડું વ્યવસ્થિત રીતના બનાવો, વાયરિંગ બી થોડું વ્યવસ્થિત રીતના કરો જેથી પાછી આ ઘટના બને નહીં. તમને જગ્યા બદલવા જેવી લાગતી તો તમારી રીતે હવે તમને જેમ ઠીક લાગે રીતના અમે મદદમાં છીએ. બરાબર ને સાહેબ શ્રી આ બાબતે તમને એવું કહેતા તો બધું છે એટલે આવનારા સમયમાં કદાચ બીજું એ પ્રોસેસમાં કદાચ આપણાથી હેલ્પ થાય તો આપણે કરીશું એમ. દાખલા તરીકે જીબીમાં આપવા જેવી છે આ આપી દેવાની. મુકેશભાઈ કાલે અમને તમે બાબુરાવ કમલેશભાઈ વાળો છે ને? સારા એવા છે, લગભગ બધા 1000 રૂપિયા કરીને ફંડિંગ જ એમને આપ્યું છે સરકાર. એ બધા યુવાનોને આપણે સાથે લઈ લઈશું બે ભાઈ સાથે. ઓકે એટલે ત્યાં આગળ બે પાંચ જણા આવીશું એટલે વાંધો નહીં આવે. ને અમે તઈ જ છીએ સાહેબ ને બધા. લગભગ 22 લાખ જેવું ક્લેમનું નોંધણી કરી આના ફોટો ને વિડિયો લઈને પછી આને સાફ સુફ કરવાનું ચાલુ કરાવી દો કાકી. કાકા હો મુકેશભાઈ હવે આપ બરાબર છે, કઈ વાંધો નહીં. હા સાહેબ પછી થઈ ગયું. હા ના ના દાદા કોઈ બી મદદ જરૂર હશે અમે અમારી ટીમ તમારી જોડે છે. નમસ્કાર. આજ રોજ અમે ચાઠા ગામની મુલાકાતે જે ઘટના બની હતી તારીખ 18 ના રાત્રિએ 3 વાગ્યે જે બારિયા મુકેશભાઈ નામના જે વ્યક્તિ છે એમના ઘર પરિવાર સાથે શોર્ટ સર્કિટના કારણે આખું ઘર સળગી જવાથી પરિવાર પર દુઃખનું એક આપ ફાટી નીકળ્યું હતું. અને સાથે સાથે એમના જે સમય આજે સંઘર્ષનો સમય થયો છે ત્યારે અમારી આદિવાસી યુવા સંઘર્ષ સમિતિની આખી ટીમ એમના મદદરૂપે આવી છે. અને તે મુલાકાત દરમિયાન અમે જોયું છે તો ઘરનો ટોટલિંગ દરેક વસ્તુ એમની બળી ગયેલી અને ખાક થઈ ગયેલી છે. ત્યારે સ્થાનિક સામાજિક આગેવાનો, સામાજિક સંગઠનો અને કેટલાક આગેવાનો સાથે એમને આર્થિક રૂપની મદદ કરી છે. ત્યારે અમારી આદિવાસી યુવા સંઘર્ષ સમિતિની ટીમે એમને 5000નું સાથે સાથે એમને ઊંઘવા માટેની વ્યવસ્થા પણ કરી. ધાબળા 10 ધાબળા પણ આપવાની છે અને સાથે સાથે એમને જ્યારે પણ જરૂર પડશે ત્યારે અમે આદિવાસી યુવા સંઘર્ષ સમિતિની ટીમ એમને ખડે ભગે રહીને આખું ઘર બનાવવા માટે મદદરૂપ થશે.